આજે તો આપણા મેડમે કંઈક નવું જ કર્યું હતું ને આ શું કરતી આજે હું ને પરેશભાઈ નીકળી ગયા હતા મેળામાં પરેશભાઈ કાં તો મફતની મજા લે તમારી પાછળ બેસી ત્યાર પછી આપણે ગાંધીગીરમાંથી મજા લેતા લેતા પહોંચી ગયા હતા પીઠણમાંના મેળામાં છેલ્લો સોમવાર હોવાથી એટલી ટ્રાફિક હતી ને કે વાત જો પછી હું ને રામભાઈ નીકળી ગયા માતાજીના દર્શન કરવા માટે ને ત્યાર પછી જોયું તો એટલી ટ્રાફિક હતી કે વાત જો માતાજીના ધજાના દર્શન કરાવી દો ને અંદર લંબી લાઈનમાં 2 કલાક ઉભા ત્યાર પછી માતાજીના દર્શન ભાદરવાનો છેલ્લો સોમવારના હોવાથી માણસો ક્યાંથી મેળો કરવા માટે આવ્યા તો અલગ અલગ ગામડાઓમાંથી અલગ અલગ રસ્તાઓમાંથી માણસો આવતા હતા ને ત્યાર પછી આપણે ઉપરથી મેળાનો નજારો આખો વ્યૂ કવર કર્યો ત્યાર પછી હું પરેશભાઈ રામભાઈ નીચે માતાજીના દર્શન કરીને નીકળી ગયા મેળામાં નીચે પહોંચ્યો કે ફુગા દેખાઈ ગયા હું કે નક્ષ માટે લઈ લઉં આ રાઈડ જોઈને મને એવું લાગ્યું આ ભાઈ તો મને બેસાડવાનો છે નહીં ત્યાર પછી મેં દેખ્યા રમકડા તો થોડા ઘણા રમકડા નક્ષ માટે ખરીદી કરતો જાઉં મેળામાં આવ્યો હતો કેટલા લોકોએ મેળામાં ટેટુ કર્યું છે ખાસ કમેન્ટ કરીને કહેજો ત્યાર પછી આપણે મળી ગયા તો ઉનાથી સબસ્ક્રાઈબર આવ્યો તો એમની સાથે રામ રામ કર્યા ત્યાર પછી મેળામાં દેખાઈ ગયા સસમા તો રામભાઈ કે આવા સસમા ના મળે મેં કીધું કાંઈ વાંધો પરેશભાઈ કે મને તો આ લઈ દે મેં કીધું ના હો ભાઈ આપણે નથી લઈ દેવો પરેશભાઈ કાંઈ વાંધો નહીં રહેવા દે તમે લોકો આ મેળામાં રમત રમી છે કે નહીં કે